તો અમેરિકામાં બધા આમ ઘર કેવા હોય આ બધા મસ્ત બધા હોય ને, પણ હવે પ્રોબ્લેમ એક છે કે તમે વેચવા જાઓ તો તમને ખબર કેવી રીતે પડે કે કયા ઘર વેચવા માટે નીકળ્યા છે, એમ તમને સિસ્ટમ. અમે લોકો આ રીતે વોક પર આવી રહ્યા હતા, તો આ જે ઘર છે અમારી સામે એ વેચવા માટે નીકળ્યું છે. હવે મને કેવી રીતે ખબર પડી, તો એક તો તમે ઓનલાઈન જોઈ શકો કે ભાઈ વેચવા માટે નીકળ્યું છે કે નહીં, પણ ઇન્ડિયામાં અગર તમે હો તો તમને શું જોઈએ, તમારો એજન્ટ જોઈએ કે નહીં. અહીંયા બી એજન્ટ હોય, પણ એજન્ટ લોકો શું કરે, એડવર્ટાઇઝ કરવા માટે આ ઘર છે અને એ આવી રીતે બોર્ડ લગાડે કે ભાઈ એનો નંબર નાખીને કે ભાઈ આમ ઘર વેચવાનું હોય. આ સિસ્ટમ છે અહીંયા કે ઘર હોય તો એ લોકો આવી આમ સાઇન લગાડે. આ તો અહીંયા નજદીક લગાડી છે, ક્યારેક ક્યારેક એકદમ દૂર પણ લગાડે, એટલે લોકોને શું ડ્રાઈવ કરતા હોય તો આમ દેખાય કે ભાઈ અહીંયા આ ગલીમાં ઘર વેચવા માટે નીકાળ્યું છે. તો પછી આ ગલીમાં ઘૂસ્યા અને પછી લોકો ગોતે કે ભાઈ કઈ જગ્યા પર છે. તો આવી રીતે મળી ગયું છે કે ભાઈ આ જગ્યા પર છે, તો પછી લોકો કોન્ટેક્ટ કરે, યા તો ઓપન હાઉસ હોય તો અંદર સીધું ઘરે જઈને જોએ ને બધું કરે. તમે અગર અમેરિકામાં છો તો તમે ઘર ખરીદ્યું છે કે નથી ખરીદ્યું, પ્લાન છે કે નથી પ્લાન, આ બધામાં ઇન્ટરેસ્ટ છે તો લેટ મી નો ઇન ધ કોમેન્ટ સેક્શન.